હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેથ્સમાં ચેપ્ટર જોઈએ નંબર સિસ્ટમ. નંબર સિસ્ટમને 10 ટાઈપ્સ હોય છે. ફર્સ્ટ છે નેચરલ નંબર, હોલ નંબર, ઇવન નંબર, ઓડ નંબર, રેશનલ નંબર, ઇરેશનલ નંબર, પ્રાઇમ નંબર, કોમ્પોઝિટ નંબર, રિયલ નંબર અને ઇમેજનરી નંબર. જેમાં આપણે ફર્સ્ટ ટાઈપ જોઈએ નેચરલ નંબર, જેને પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય છે. 1 થી 10ના આપણે પ્રાકૃતિક સંખ્યા જોવું હોય તો જેની ફોર્મ્યુલા છે n+1/2. પ્રાકૃતિક સંખ્યામાં 10 સુધીનો યોગ જોવા માટે જે સંખ્યા આપી હોય તેમાં +1 એડ કરી 2 વડે ડિવાઈડ કરવાનું. એટલે આપેલી સંખ્યા 10 છે, જેમાં +1 એડ કરી એટલે 11 થાય. 10 × 11/2 એટલે 2 પંચા 10 થાય. 5 × 11 કરીએ એટલે 11 × 5 55 થાય. એટલે 10 સુધીનો યોગ 55 થાય છે. સેકન્ડ ટાઈપ આપણે જોઈએ હોલ નંબર, જેને પૂર્ણ સંખ્યા કહેવાય છે. આમાં 0નો સમાવેશ થાય છે. હોલ નંબરમાં 10 સુધીનો યોગ જોવા માટે 0 થી લઈને 9 સુધીની સંખ્યા લેવાની. છેલ્લે જે પણ સંખ્યા આપી હોય તેમાં +1 એડ કરી 2 વડે ડિવાઈડ કરવાનું. એટલે છેલ્લે સંખ્યા આપી છે 9, જેમાં +1 એડ કરી એટલે 10 થાય. એટલે 9 × 10/2, 2 પંચા 10 થાય. એટલે 9 × 5 કરીએ એટલે 45 થાય, જે હોલ નંબર ગણાય. થર્ડ એક્ઝામ્પલ છે ઇવન નંબર, જેને સમ સંખ્યા કહેવાય છે. 2, 4, 6, 8 વાળી સંખ્યા ઇવન કહેવાય છે. પ્રથમ 10 સંખ્યાનો યોગ જોવા માટે 2 થી લઈને 20 સુધી લઈએ એટલે 10 ઇવન નંબર મળે. સંખ્યાની સિરીઝ સરખી હોય ત્યારે ફોર્મ્યુલા થાય છે n/2 a + l. n એટલે આપેલી સંખ્યા જે 10 છે, 10/2. a એટલે કે 2 ફર્સ્ટ સંખ્યા અને l એટલે લાસ્ટ સંખ્યા, 2 + 20 ઇક્વલ ટુ આવશે 10/2 ગુણ્યા 2 + 20 કરીએ એટલે 22. 11ને 2 વડે ડિવાઈડ કરીએ એટલે 11 આવશે. એટલે 10 × 11 કરીએ એટલે 110 આવે. એવી જ રીતે 20 સુધીની સંખ્યાનો યોગ જોવા માટે આપેલી સંખ્યા 20 લેવાની અને એમાં +1 એડ કરવાનું. એટલે 20 × 21 ઇક્વલ ટુ આવશે 420. હવે આપણે જોઈએ 4 ટાઈપ્સ, જેને ઓડ નંબર કહેવાય, જેને વિષમ સંખ્યા પણ કહેવાય છે. 1, 3, 5, 7, 9 વાળી સંખ્યા હોય જેને ઓડ નંબર કહેવાય. પ્રથમ 10 સંખ્યાનો વિષમ યોગ જોવા માટે આપેલી સંખ્યાને 2 વડે ગુણવાના. એટલે કે આપેલી સંખ્યા 10 છે, જેને 10 × 10 કરીએ એટલે 100 થાય. એની ફોર્મ્યુલા જોઈએ. 1 થી લઈને 19 સુધીના વિષમ સંખ્યા જોવા માટે n/2 a + l. એટલે કે n એટલે 10/2 અને a એટલે કે ફર્સ્ટ સંખ્યા અને l એટલે લાસ્ટ સંખ્યા. 1 + 19 એટલે કે 10 × 20/2 કરીએ એટલે 20ને 2 વડે ભાગવાથી 10 આવશે. એટલે 10 × 10 કરીએ એટલે 100, જે ઓડ નંબર બનશે. રેશનલ નંબર, જેને પરિમેય સંખ્યા કહેવાય છે. 2/3, 3/4, 22/7 જેનું વર્ગમૂળ કાઢી શકીએ તેને પરિમેય સંખ્યા કહેવાય છે. જેમ 25 છે તો એનું વર્ગમૂળ કાઢી શકીએ, એનું વર્ગમૂળ આવશે 5. 36નું વર્ગમૂળ આવશે 6. આવી સંખ્યા જેમ કે આવે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો 49, જેનું વર્ગમૂળ 7 આવે. 64 લઈએ, એનું વર્ગમૂળ 8 આવે. એવી સંખ્યા જેનું વર્ગમૂળ કાઢી શકીએ છીએ તેને પરિમેય સંખ્યા કહેવાય છે. સેકન્ડ ટાઈપ જોઈએ હવે ઇરેશનલ નંબર, જેને અપરિમેય સંખ્યા કહેવાય છે. પાઈનો માન 22/7 ને 3.14 કહેવાય છે. નેક્સ્ટ જોઈએ પ્રાઇમ નંબર, જેને અભાજ્ય સંખ્યા કહેવાય. જે સંખ્યાને 2 ફેક્ટર હોય તેને પ્રાઇમ નંબર કહેવાય છે. 1 = 1, 2 = 1 × 2, 3 = 1 × 3, 4 = 1 × 2 × 2. મેથ્સમાં 2 જેવો નંબર છે જે પ્રાઇમ અને ઇવન બંને છે. નેક્સ્ટ ટાઈપ જોઈએ કોમ્પોઝિટ નંબર, જેને ભાજ્ય સંખ્યા કહેવાય છે. જે સંખ્યાને 2 થી વધારે ફેક્ટર હોય તેને ભાજ્ય સંખ્યા કહેવાય. પહેલી ભાજ્ય સંખ્યા 4 છે અને વિષમ ભાજ્ય સંખ્યા 9 છે. ઇમેજરી નંબર, જેને કાલ્પનિક સંખ્યા કહેવાય છે. એવી સંખ્યા જેની કલ્પના કરી શકાય તેને i થી દર્શાવાય છે. l² = કરીએ તો -1 અને i = √-1. i ને આયોટા કહેવાય છે. હવે આપણે જોઈએ વિભક્તિના નિયમ. 2 થી વિભક્ત, 2, 4, 6, 8 વાળી કોઈ પણ સંખ્યા હોય તે 2 થી વિભક્ત થઈ જાય છે. 3 થી વિભક્તિના નિયમ, જે આપેલો નંબર સિરીઝ હોય તેનો સરવાળો કરવાનો. 30 આવ્યું, 30 એ 3 થી વિભક્ત થશે. એ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ છે તો જેને 9 + 6 + 3 + 4 + 2 + 1 કરે જે 25 આવે, જે 3 થી વિભક્ત ના થાય. નેક્સ્ટ જોઈએ 9 થી વિભક્તિનો નિયમ, એટલે કે આપેલી સિરીઝનો સરવાળો કરવાનો. આપેલી સિરીઝનો સરવાળો 27 થાય છે, જે 9 થી વિભક્ત થશે કારણ કે 9 × 3 = 27 થાય. નેક્સ્ટ જોઈએ આપેલી સિરીઝનો સરવાળો 33, જે 9 થી વિભક્ત ના થાય. 5 થી વિભક્ત થવા માટે જે સંખ્યાનો એકમનો અંક 5 અથવા 0 હોય તે સંખ્યા 5 થી વિભક્ત થશે. આમાં એકમનો અંક અથવા લાસ્ટ અંક, આમાં લાસ્ટ અંક 5 છે અને આમાં લાસ્ટ અંક 0 છે, જે બંને સંખ્યા 5 થી વિભક્ત થશે જ.
નેક્સ્ટ ટાઈપ જોઈએ ડિવિઝન ઓન નંબર્સ, જેને ફોર્મ્યુલા છે A = BQ + R, જ્યાં O <R <B થાય છે. A એટલે કે ભાજ્ય, જેને ડિવાઇડન્ટ કહેવાય. B એટલે કે ભાજક, જેને ડિવાઇઝર કહેવાય. Q = ભાગફળ, જેને કોન્ટેન્ટ કહેવાય. અને R = શેષફળ, જેને રિમાઇન્ડર કહેવાય. જેને શોધવા માટેની ફોર્મ્યુલા આ રીતે હોય છે: A/R, B એન્ડ શેષફળ Q થશે અને ડિવાઇડર B થશે. ભાજ્ય = ભાજક ગુણ્યા ભાગફળ = શેષફળ થાય છે. આ બધી ફોર્મ્યુલા હતી એ નંબર સિરીઝની હતી. તમને મારા વિડીયો ગમ્યા હોય તો મારી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.